શું આપને બિઝનેસ કરવો છે, આપની પાસે નાણાં નથી અથવા પૂરતી રકમ નથી અને આપ ચિંતિત છો, આપનો કોઈ બિઝનેસ ચાલે છે અને આપ નાણાકીય મૂંઝવણ અનુભવો છો, તો સરકાર દ્વારા અપાતી મુદ્રા લોન થકી આપનો ઉપાય કાઢી શકો છો। સરકાર દ્વારા મુદ્રા લોન એ નવા સ્ટાર્ટઅપ અથવા એક્ઝિસ્ટિંગ સ્ટાર્ટઅપ છે એમને પ્રોવાઈડ કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની લોન પૂરી પાડવામાં આવે છે અને આ 20 લાખ રૂપિયામાં તમારે કોઈ પણ પ્રકારની કોલેટરલ કે સિક્યુરિટી આપવાની જરૂર નથી। અનસિક્યોર સ્વરૂપે આપ 20 લાખ રૂપિયા બેંકોના મારફતથી સરકારની મુદ્રા લોનનો લાભ લઈ શકો છો। આ મુદ્રા લોન 4 પ્રકારે આપવામાં આવે છે। પહેલું છે શિશુ, બીજું છે કિશોર, ત્રીજું છે તરુણ અને ચોથું છે તરુણ પ્લસ। શિશુની અંદર 50,000 સુધીની આપ લોન લઈ શકો છો, કિશોરની અંદર 50,000 થી લઈ અને આપ 5 લાખ રૂપિયા સુધી લઈ શકો છો, તરુણમાં 5 લાખથી લઈ અને 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો અને તરુણ પ્લસમાં 10 લાખ રૂપિયાથી લઈ અને આપ 20 લાખ રૂપિયા સુધીનું ભંડોળ મેળવી શકો છો। એ પણ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી, કોઈ પણ પ્રકારની સિક્યોરિટીને આપ્યા વગર, જે સૌથી સારો અને બેસ્ટ ઓપ્શન અથવા બેનિફિટ આ લોનનો છે। આ સાથે અમુક નાના બેનિફિટ્સ છે। તમે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં હોય, સર્વિસ સેક્ટરમાં હોય કે ટ્રેડિંગ યુનિટમાં, અથવા આ 3 પૈકી તમે કોઈ એગ્રીકલ્ચર એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય તો પણ આપ મુદ્રા લોન લઈ શકો છો। મુદ્રા લોનમાં તમારે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત નોર્મલ KYC આપીને પણ આપ મુદ્રા લોન માટે એલિજિબલ થઈ શકો છો।